નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરું વડવા વિસ્તારમાં 3 દિવસ પહેલા 3 શખ્સો દ્વારા બિસ્માલ હલ ખાનને ધોકા તેમજ પાઇપ તેમજ છરી વડે મારવામાં આવ્યો હતો, જેનો સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી ત્રણેયને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. બિસ્માલ ખાન 3 દિવસ પહેલા જ બપોરના સમયે પોતાના ઘરેથી વાઘ આપવા જાઉં છું તેમ કહી બહાર નીકળતા પહેલેથી જ રાહમાં ઉભેલા અલ્તાફ અને પોલિયો તેમજ એન્કો દ્વારા બિસ્માલ ખાનને પાઇપ તેમજ છરી અને ધોકા વડે મારવામાં આવ્યો હતો, જેનું સારવાર અર્થે લઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 2 દિવસ બાદ તેનું મોત થયું હતું. મારામારીનું મુખ્ય કારણ રહીમ ઓટાવાલા કે જેને જૂના વાહનોનું લેવેચ કરે છે અને જેમાં મન દુઃખ થતા મારામારીની ઘટના બની હતી. મારામારી કરનાર અલ્તાફના ગુનાહિત ઇતિહાસ છે અને હાલ તે હત્યાના કેસમાં જામીન બહાર છે. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. નીલમબાગ પોલીસ સ્ટેશનના વડવા વિસ્તારમાં ગુરુવારનો મારામારીનો એક બનાવ બનેલ, જેમાં ફરિયાદી યુસુફ ખાન પઠાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં તેનો મોટો દીકરો બિસ્મિલ્લા ખાન પોતાના ઘરે 3 વાગે હતા અને હું એહસાનભાઈને ત્યાં વાળ કપાવીને આવું છું તેમ કહી અને ઘરેથી બહાર નીકળ્યા બાદ થોડી વાર બાદ દેકારો થતા આ કામના ફરિયાદીએ બારે જોયું તો તેના દીકરા બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ, ભોલિયો અને એન્કો આ ત્રણેય જે છે તેને લાકડી, લોખંડનો પાઇપ અને છરી વડે મારતા હતા. આ બનાવ બાદ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી. બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજવામાં આવેલ, જેથી આ કામે હત્યાનો બનાવ બનેલ, જેથી BNSની કલમ 103 મુજબનો રિપોર્ટ કરવામાં આવશે. આ કામે જે આરોપીઓ જે છે અલ્તાફ, ભોલિયો અને અન્કો આ ત્રણેયને વહેલી તકે અટક કરવામાં આવશે અને હાથવેધમાં છે. આ હત્યાનું મેઇન કારણ છે રહીમ ઓટોવાલા, જે જૂના વાહનોની લેવેચનું કામ કરે છે, તેના મનદુખ રાખી અને અગાઉ જે ઝઘડો થયેલો એનું મનદુખ રાખી અને આજે મારામારીનો ગઈકાલે બનાવ બનેલ અને એના કામે પોલીસ દ્વારા આ ઘનિષ્ઠ તપાસ હાલમાં ચાલુ છે. સાહેબ, આમાં જે એક આરોપી છે તે અલ્તાફ ડબલ મર્ડરના નામે ઓળખાય છે, તો આરોપી અગાઉ કોઈ મર્ડરમાં સંડોવાયેલો છે? હા, એ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે અને અગાઉ બી એ ખૂનના કેસમાં આરોપી તરીકે હતા. અત્યારે સાહેબ જામીન ઉપર બહાર હોય કે? હા, અત્યારે જામીન ઉપર બહાર હતા.